વિદાય લઈ અને જે ઘરમાં ભરાયેલા એ ઘરમાં પહોંચી ગયા છે. ખરેખર વિધાતાના લેખ કે જેટલું ઋણ હોય એટલું એ જીવ અહીંયા રહે અને પછી ઋણ પૂરું થાય એટલે છોડી જતો રહે છે. પણ ખરેખર ભગવાન એવા પરિવારને એમના નિમિત્તે કઈ વર્ષની પુણ્યતિથિ નિમિત્તે સંતોને મેળવ્યા તેઓ સદગુરુ શ્રી રામેશ્વર મહારાજ, એવા ગુજરાત બાપજી અને કઈક સંતો આવ્યા હશે, તેના દુર્લભ દર્શન કરાયા અને એ ગયેલા જીવ પાછળ કઈક વાપરે. અને આપણે તો એ જ કહીશું કે ગમે તે જગ્યા પર હોય એ જીવ હે પરમાત્મા હે અલ્લાહ એ આત્માને શાંતિ આવી જાય અને ખરેખર કઈક વાપરેલું કામ આવે, બાકી બીજું કામ આવે નહીં. કારણ કે બે વસ્તુ સંતોએ એમ કીધું છે કે બે જ વસ્તુ આ જીવને કામ આવે, પુણ્ય અને પાપ. આ બે જ સાથે આવશે, બીજું કઈ આવે નહીં. કઈ ઉપર હોટલો નહીં મળે, ભજીયા પકોડી કઈક વાપરેલું હશે ને એ જ આવશે, બાકી કઈ આવે નહીં. બધું સમય નહીં લેવો, એક વાર બોલી પછી આગળ આપણે હાલે સદગુરુ મહારાજ